રાજકોટમાં ભાજપના ઉમેદવારોની નરેશ પટેલ સાથે બેઠક. સરદાર પટેલ ભવનમાં ભાજપના ઉમેદવારોએ નરેશ પટેલ સાથે બેઠક કરી. લેવા પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારના ભાજપના ઉમેદવારોએ નરેશ પટેલ સાથે બેઠક કરી. અલગ અલગ વોર્ડના ઉમેદવારો નરેશ પટેલને મળ્યા. બેઠકમાં નરેશ પટેલ ઉપરાંત ધારાસભ્ય રમેશ ટીલાડા પણ હાજર રહ્યા. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે રાજકોટથી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા. જે નરેશ પટેલ સાથે ઉમેદવારોએ બેઠક કરી છે, મુખ્ય શું ઉદ્દેશ્ય આ બેઠકનો? કયા કયા ઉમેદવારો નરેશ પટેલને મળ્યા? આ ચોક્કસ સૌથી મોટા સમાચાર કહી શકાય અને ભાજપનો એક માસ્ટર સ્ટ્રોક કહી શકાય. રાજકોટની અંદર લેવા પાટીદારોની જે સંખ્યા અલગ અલગ વોર્ડની અંદર સૌથી વધારે છે, ત્યારે નરેશભાઈ પટેલ સાથે ભાજપના જે ઉમેદવારો છે તેમને બેઠક કરી છે. ખાસ કરીને સામાકાંઠા વિસ્તારના વોર્ડ નંબર 4, 5, 6, 11, 12 ના જે મવડી વિસ્તારના અને વાવડી વિસ્તારના જે ઉમેદવારો છે તે મળ્યા છે. વોર્ડ નંબર 8 ના ઉમેદવારો છે તે પણ મળ્યા છે. સૌથી વધારે આ વિસ્તારની અંદર લેવા પાટીદારોની સંખ્યા સૌથી વધારે છે અને સૌરાષ્ટ્રના સૌથી મોટા નેતા, સામાજિક રીતે સૌથી મોટા આગેવાન તરીકે નરેશભાઈ પટેલ છે. ખોડલધામ ના તેઓ વરિષ્ઠ ખોડલધામના એક વરિષ્ઠ જે આગેવાન પણ કહેવામાં આવે છે અને સ્થાપક પણ છે. ત્યારે સૌથી મોટા સમાચાર કહી શકાય, ભાજપ દ્વારા માસ્ટર સ્ટ્રોક કહી શકાય. આગામી સમયમાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના જે ઉમેદવારો છે એ પણ નરેશભાઈ પટેલ સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે. આ બેઠક રાજકોટના સરદાર ભવન આવેલું છે ત્યાં કરવામાં આવી છે અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા ઉપરાંત અન્ય આગેવાનો છે તે પણ આ બેઠકની અંદર હાજર હતા. લેવા પાટીદારોની જે સંખ્યા અને પ્રભુત્વવાળા જે વોર્ડ છે ત્યાંના કોર્પોરેટરો તેમને મળ્યા હતા. સાથે સાથે અલગ અલગ વોર્ડના જે આગેવાનો છે, મનીષભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ સેંગલિયા, જે અલગ અલગ જે આગેવાનો છે, જે તિલવા સહિતના જે પ્રદીપભાઈ ડવ, ખીમાણિયા, આ તમામ હિરેનભાઈ ખીમાણિયા, કેતન પટેલ, આ તમામ જે ઉમેદવારો છે તે નરેશભાઈ પટેલ સાથે મુલાકાત કરી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.